તો મિત્રો સવારમાં આપણે ઘરેથી નીકળી ગયા હતા, ઓફિસ બાજુ જાય છે અને રસ્તામાં ગાડી જરાક દુઃખી થઈ ગઈ હતી, તો એને જરાક પેટ્રોલ પંપમાં લઈ જાય છે. સવારમાં કે મને થોડુંક વાઈ ગયો કે આખો દિવસ ઉપાધિ નહીં, પછી મને આપણે કીધું હાલો તો જરાક સીએનજી પીવડાવી દઈએ, બીજું શું હોય. બે ગાડીઓ આગળ પડી હતી કે જાજે વાર લઈ ગઈ નથી આપણે. જો આપણી રામ પ્યારી સીએનજી ભરાય છે અત્યારે, પાછા ભરાય છે એટલે આપણી ગાડીમાં સીએનજી ભરાઈ ગયો છે અને આપણે જો ફૂલ ગાડી કરીને નીકળી ગયા છે ઓફિસ બાજુ જવા. આપણે પેટ્રોલ પંપેથી સીએનજી પુરાવીને પાછા નીકળી ગયા છે ઓન ધ વે. હાઈવે ઉપર ચડાવી દીધી પાછી ગાડી, આવેલા જાય છે પાછા રાજકોટ બાજુ. રસ્તામાં હાલતા હાલતા પછી વિઠ્ઠલવાવ આવી ગયો, અહીંયા માતાજીને જરાક માથું ટેકવી લીધું અને આગળ નીકળી ગયા પાછા અહીંયાથી. અને એને થોડું આગળ જતા પછી આવી ગયો હાજી ડેમ. અને તડકા એવા પડે છે જરાક એમ થઈ ગયું કે લાવને બે ડૂબકી મારી લો હાજી ડેમમાં. ને કેવું આમ જો પાણી એની માને ઉનાળામાં એમ લાગે કે નાહી લેવું જોઈએ. જો ટીવી ટાવર દેખાડ માંડ્યો એટલે સમજાઈ ગયું કે આપણે હાજી ડેમ ચોકડી પહોંચી ગયા. હળવે હળવે આગળ વહી જાય. હાજી ડેમ ચોકડીએ પાછા અહીંયા મામા ઊભા હોય એટલે ચોકડીના સર્કલ લે તો કંઈ લેવાનું નહીં. અને વારો આવતા આવતા રસ્તામાં ટ્રાફિક થોડોક નડી ગયો. આપણે હબમાં પહોંચી ગયા છે. લોડ કલેક્ટ કરશું આજે, આપણો જોઈએ કેટલોક છે. જો સામે ઢગલો દેખાય પિલોર પાસે, એ આપણા વિસ્તારમાં છે. અને આજનો લોડ કલેક્ટ કરી લીધો છે આપણે, આજનો લોડ છે એ લઈને જવાનો છે આપણે ઓફિસે. એટલે પછી આ બધો લોડ ઉપાડીને ગાડીમાં ભરી દીધો છે. જાશું હવે આપણે આરો કાઢે ઓફિસમાં. હાલો તો હવે લોડ ભરાઈ ગયો પછી આપણે પાણી બાણી પી લીધું, હાથ પગ ધોઈ લીધા ને હવે ગાડી લઈને નીકળી જાય ઓફિસ બાજુ. આપણે અત્યારે હબ છે કોઠારિયામાં, ઓફિસ છે આપણી યુનિવર્સિટી રોડ, આપણે કોઠારિયાથી યુનિવર્સિટી રોડ આપણે જવાનું છે અત્યારે. હાલો તો સેલ્સ કરી હાલતા થઈ ગયા છીએ આપણે. અને 10-15 મિનિટમાં ઓફિસે પહોંચી જશું. હાઈલી હાલો જવા દો. અને જો ભાઈ આટલા પાર્સલ મેં ગાડીમાં ચડાવ્યા. હું તમને મારું મોઢું બતાવું છું, મોઢામાં કેટલો પરસેવો જોવો જરાક. થાકી ગયું આમ એમ લાગે ને, કારણ કે ગાડીમાં એટલી ગરમી હોય તડકાની પડી એટલે એસી તાત્કાલિક ચાલુ કરીએ તો હીટ કુલિંગ તો ના આપવા માંડે એટલે પરસે હોય છે. હવે એસી ચાલુ ફૂલ કરી દીધી એટલે બહાર પરસે હોય ઉકાઈ જાય, હમણાં મજા આવવાની છે એસી ચાલુ થઈ ગઈ એટલે. હબમાંથી નીકળીને આપણે આવી ગયા છે, જો આ પીડીએમનું ફાટક આવી ગયું છે. ફાટક ક્રોસ કરીને હમણાં નીકળી જાય સીધા ચડીએ આપણે. ગોંડલ રોડનો બ્રિજ આવી ગયો હે. આ તો તમે જોયું હશે, સદભાવના વૃદ્ધાશ્રમ છે. આપણે દેખાય સ્વામિનારાયણ મંદિર છે, આપણે ગોંડલ રોડનું સ્વામિનારાયણ મંદિર આ જે. અને આ જો નજીકથી આવી ગયું છે ગોંડલ રોડ ઉપરનું સ્વામિનારાયણ મંદિર. અને આપણે હળવે હળવે છે આ બ્રિજ ઉતરીએ ગોંડલ રોડ વાળો. આગળ જતા જતા હવે પહોંચી ગયા આપણે છે કાલાવડ રોડ ઉપર. અને આ જે તમને દેખાય છે આપણે કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર છે. જય સ્વામિનારાયણ ભગવાન. આગળ જશું એટલે આપણો તમારો ને મારો બધાને ઓળખીનો ગોટેદા ચોક આવી ગયો છે. હા જો ગોટેદા ચોકમાં લીક પાણી પડ્યું છે, જેને જોઈએ લઈ લેજો અહીંથી, નજીકથી બતાવી દઉં છું. આ આપણું જ છે, જેને જોઈએ ચક્કર મારવા લઈ લેજો. જરાક ગાડી આડી આવી ગઈ છે. હવે ગોટેદા ચોકથી આપણે ચડી જાવ સીધા યુનિવર્સિટી રોડ ઉપર, જે આપણે યુનિવર્સિટી રોડ આપણી ઓફિસ આવે ત્યાં આગળ. હળવે હળવે હિલા જઈએ છીએ. હાલો તો હવે આપણે ઓફિસની નજીક પહોંચી ગયા, મળીએ કાલે.